તો શું તમારા વચનામૃત અને સત્સંગી જીવન જેવો કચરો પ્રમાણભૂત માનવું? બ્રજેશ પટેલ, ટુ ધ પોઈન્ટ. જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં આ એક કહેવાતા વૈષ્ણવ ધવલભાઈ પટેલ કે તેઓ તેમના કોઈ પ્રવચનની અંદર એમ કહે છે કે સત્સંગી જીવન અને વચનામૃત એ કચરો છે. તો આને આપણે શાસ્ત્ર આધારે પ્રત્યુત્તર આપશું. એને કહીશું બરાબર કે જેને તમે કચરો કહો છો તેની અંદર સનાતન એવા વેદ, ઉપનિષદો, સંહિતાઓ, બ્રાહ્મણ, આરણ્યક તથા પુરાણો, ઇતિહાસો, ધર્મશાસ્ત્રો દરેકના વિસ્તારથી એનું વર્ણન કરવામાં આવેલું છે. તો પછી આને આ કચરો કહે છે ધવલભાઈ, તો તેને આપણે એના પર થોડું આપણે દિગ્દર્શન કરીએ. હવે આ લોકોની માનસિકતા કેવી છે કે લોકોના સંપ્રદાયની અંદર ઝાંકવાની બહુ ખરાબ આદત પડી ગયેલી છે. એણે આ પોતાનું એક ધવલ પટેલ નામનું યુટ્યુબનું એક ચેનલ છે, તેની અંદર કંઈ અક્ષરધામ ક્યાં એની અંદર કંઈ ચર્ચા વિચારણા કરે છે. તેમાં લગભગ અક્ષર પુરુષોત્તમ બાપ ફળાતે કંઈ લોકોને કંઈ મગજમારી ચાલે છે. એ લોકોનો પ્રોબ્લેમ છે, આપણે અંદર કંઈ લેવા દે. પણ એણે જે એની અંદર જે શબ્દ અડાવેલા એ લોકો સાથે કે ભાઈ સત્સંગી જીવન અને વચનામૃત કચરો છે કે આની અંદર સખત વિરોધ છે અમારો. બરાબર, મૂળ સંપ્રદાય વડતાલ ગાદી અને કાલુપુર અમદાવાદ ગાદી એની નેજા હેઠળ આવતા તમામ કે જે આ સંપ્રદાયના મુખ્ય ગ્રંથો છે એની અંદર હું બધા પ્રમાણ આપીશ. તો આને આ પ્રવચનને અમે વખોડી નાખીએ છીએ અને આનો જાહેરની અંદર વિરોધ નોંધાવીએ છીએ. કહેવાતા આ હક્તરદાયા આ ધવલભાઈ પટેલ એને કશું શાસ્ત્રીય જ્ઞાન નથી. બરાબર, તેમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું તો છાસ વારે એ ખંડનાત્મક વૃત્તિ કરી અને આવે છે. આગળ પણ એના બે એક વિડીયો બનાવીને મૂકેલા છે. એનો કોઈને પ્રત્યુત્તર આપ્યો નથી, કારણ કે એની તાકાત જ નથી. એને ભાઈ તમારા સંપ્રદાય પુષ્ટિ સંપ્રદાયને તમે માનો છો તો તમારા સંપ્રદાય પૂરતું તમે મર્યાદિત રાખો. બરાબર, ને જે કચરાની તમે વાત કરો છો એ પુષ્ટિ સંપ્રદાયની અંદર બધો કચરો હમણાં બહુ બહાર આવી રહ્યો છે. તો થોડું સાફસૂફ કરીને એ સંપ્રદાય ચોખ્ખો કરશો તો પછી તમારા માટે ઘણું સારું છે. વધારે બોલવાનું થતું નથી. પણ હવે જે સંપ્રદાયના છે અને જેને કચરો કહે છે, હું તો કહું કે આણે વચનામૃત પણ જોયું ન હોય કે સત્સંગી જીવન પણ એને ખબર ન હોય કે ભાઈ એના કેટલા ભાગ છે, કેટલા પ્રકરણ છે, કેટલા અધ્યાય છે, કેટલા શ્લોકો છે, કશું એને ખબર ન હોય. વચનામૃતની વાત તો કેટલા વચનામૃત છે, કયા કયા ગામમાં કયા કયા સ્થાનક ઉપર ભગવાને વચનામૃત કીધેલા છે, એના પર હું કોણે ટીકા કરેલી છે, કશી ખબર નથી. ફક્ત ને ફક્ત જીવાજોડી કરી અને એક શિક્ષાપત્રી છે તેને મુખ્ય માને છે અને આ બધા ગ્રંથને સાંપ્રદાયિક ગ્રંથ કહે છે આ લોકો. પણ ભાઈ શિક્ષાપત્રી બી અમારા સંપ્રદાયનો ગ્રંથ જ છે, સહજાનંદ સ્વામી લખેલો ગ્રંથ છે. આ બેને તમે કચરો કહો છો તો શિક્ષાપત્રીને તમે માન્યતા આપો છો, પણ તમને ખબર ન હોય શિક્ષાપત્રી સમગ્ર સત્સંગી જીવન ચોથું પ્રકરણ 44માં અધ્યાયની અંદર જ આવરી લીધેલી છે સતાનંદ સ્વામીએ. શિક્ષાપત્રી કોઈ સેપરેટ ગ્રંથ છે નહીં. સત્સંગી જીવનની અંદર માહિતી લહેરો જેમ ભગવદ્ ગીતા એ કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી. બરાબર, મહાભારતની અંદર આવેલો એક ગ્રંથ છે. એમાંથી આપણે ફક્ત એ ગીતા જ્ઞાનરૂપી છે આપણે, તો એને આપણે 18 અધ્યાય 700 શ્લોક છે તેને માનીને ઉપનિષદનો સારું માની એનો એ કરીએ. પણ એ ગીતા પણ મહાભારતની અંદર આવેલી છે. 5મો જે વેદકીય મહાભારત તેની અંદર આવેલી આ ગીતા, તેમ સત્સંગી જીવનની અંદર જ આ શિક્ષાપત્રી આવેલી છે. એ મુખ્ય બાબત છે. એટલે આ જોયું પણ નહીં ધવલભાઈ, બરાબર, ને પોતે આગળ પાછળનું જોયા વગર કચરો છે આ છે. તો ભાઈ તમારા મગજની અંદર કચરો ભરાઈ ગયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેટલી શાખા છે, પ્રશાખા છે બધી. બરાબર, મૂળ સંપ્રદાયનો સિદ્ધાંત શું છે પહેલાં જાણો, વિચારો, પછી કાંઈ પણ હું બોલો તો તમારે શું છે વ્યવસ્થિત તમારું કોઈ માનશે. બાકી આવી વાણી રાખશો તેની અંદર કાંઈ સારાવાનો ન રહે. બરાબર, એટલે કે શાસ્ત્ર આધારે શાસ્ત્ર જ તમે ના પાડો છો કે કોઈ આવે કે નહીં ભાઈ હું મારા બધા વિડીયો છે તેનો તમે જવાબ તમને જવાબ આપીએ જ છે. તમે જે બોલો છો આગળના 2 વિડીયોનો કાંઈ જવાબ આપ્યો નથી. મૂળ વાત પર આવીએ, કચરાની વાત કરે છે તો સૌપ્રથમ તો સત્સંગી જીવનની વાત કરીએ. સત્સંગી જીવનની અંદર એ લોકોના પુષ્ટિ માર્ગની જે સેવારીતિ છે, શિક્ષાપત્રીમાં ભગવાન શ્રીજી મહારાજે જેને માન્યતા આપેલી છે કે સર્વ વૈષ્ણવોના રાજા વલ્ભાચાર્ય
તેમણે જે ઉત્સવ રીતિ બરાબર એ સેવા રીતિ છે તેનું જ ભગવાન શ્રીજી મહારાજે એનો માન્યતા શિક્ષાપત્રીમાં આપી છે. તે જ રીતે સત્સંગી જીવનની અંદર પણ માન્યતા આપેલી છે. ખાસ કરીને આપણે જોઈએ તો સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 37ની અંદર આ વાતની ચર્ચા કરવામાં આવી. તદુપરાંત વિસ્તારથી કાંઈ ઉત્સવ રીતિની વાત થઈ હોય તો ચોથું પ્રકરણ છે, હું અધ્યાય સાથે વાત કરીશ બરાબર. તો ચોથા પ્રકરણની અંદર સમગ્ર જે આ વૈષ્ણવોની કે આ વલ્ભાચાર્યની સેવા રીતિ છે તેનો જ વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે સત્સંગી જીવન ચોથું પ્રકરણ જોઈએ અને 55થી અધ્યાય માંડીને 61 લગીન, એટલે આ 6 અધ્યાય જે છે તેમાં પહેલાં જ ભગવાન કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ છે તેનો ઉત્સવ કેવી રીતે કરવો, શું કરવો, ત્યાંથી માંડીને ભગવાન શ્રી હરિ પોતે સમગ્ર કારતક માગસર પોષમાં એમ કરીને સમગ્ર જે 12 માસ છે તેની અંદર આવતા તમામ જે નિર્ણયો સેવા રીતિના તે વલ્ભાચાર્યની રીતિ પ્રમાણે એની અંદર લીધેલા છે સ્પષ્ટ રીતે. તો આ કહેવાતા ધવલ પટેલ પુષ્ટિ માર્ગના બરાબર પોતાના અનુયાયી માને છે. તો પછી આ જે સત્સંગી જીવનની અંદર મેં તમને સ્પષ્ટ રીતે કીધું, જોઈ લેજો બરાબર. ઓનલાઈન સત્સંગી જીવન પણ મળે છે. ચોથું પ્રકરણ 55થી 61માં અધ્યાયની અંદર આ જે હું વાત કરું છું એ ભુજ અને વડતાલી પ્રતની વાત કરું છું બરાબર. તો ભુજ અને વડતાલી પ્રતની અંદર ખાસ કરીને જોઈ લેજો, ચોથું પ્રકરણ છે. અને 55થી 61ની અંદર સ્પષ્ટ રીતે તમારા જ જે કહેવાતા સંપ્રદાયના જે બધા નિર્ણયો લીધેલા હોય, ઉત્સવ નિર્ણયો, તે અનુસારે જ શ્રીજી મહારાજે આનું વર્ણન કરેલું છે. તો પછી શું તમે આને કચરો કહેશો? એટલે બોલતા પહેલાં થોડું આગળ પાછળનું જોઈ લીધું હોય તો આ રીતે પાછા પડવાનું ન થાય બરાબર. જે ડાળી પર તમે બેઠા છો તેને કાપવાની તમે આ પ્રયત્ન કરી રહેલા છો એ સ્પષ્ટ રીતે જણાવે છે. સત્સંગી જીવન અને વચનામૃત એક હોય પણ તમે પંડિતોને આપો, વિદ્વાનોને આપો તો જોઈને સ્પષ્ટ રીતે કહે છે કે આ તો કહેવાતા હિન્દુ સનાતન જે શાસ્ત્ર, જે વેદ વેદાદિક જે શાસ્ત્ર કે ઉપનિષદ જે બધા છે કે ઇતિહાસ પુરાણાદિક, તેને અનુસરીને જ બધું આની અંદર એનું વિસ્તારથી અર્થઘટન કરવામાં આવેલું છે. આ કાંઈ નવો પ્રાઇવેટ સેપરેટ ગ્રંથ નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ નથી. એની અંદર તમામ વાતની ચર્ચા કરવામાં આવેલી છે. હવે વિગતવાર ચર્ચા કરીએ બરાબર. આ ભાઈ કચરો કહે છે તો એના મગજની અંદરથી કચરો ખોટો કાઢવો પડે ને, કારણ કે જે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય પ્રબંધ છે, જે શિક્ષાપત્રી સત્સંગી અને વચનામૃત, તેની અંદર 62 કોર્ટની અંદર અક્ષર પુરુષોત્તમના કેસની અંદર પણ કોર્ટે સ્પષ્ટ રીતે કીધું કે સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ મુખ્ય ગ્રંથ હોય તો સત્સંગી જીવન છે. તો સત્સંગી જીવનની અંદર સમગ્ર શિક્ષાપત્રી આવી જાય બરાબર. અને શિક્ષાપત્રીને આ લોકો ઢોલ લગાડવા કાઢીને કહીને કે ભગવાન શ્રીજી મહારાજ એ તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત છે ને, અને બધી શિક્ષાપત્રીના જે પ્રમાણ આપો છો તમે તે પણ આ ચોથા પ્રકરણ 44માં અધ્યાયની અંદર સમગ્ર આવી જાય છે. આમાં હવે જે સનાતન ધર્મની વાત, તો સનાતન ધર્મ ભગવાન વેદવ્યાસ સચિત આ તો પાછા આ લોકોએ કશું જોયું નથી એટલે પાછું પ્રમાણ બરાબર આપવું પડે. એના વિડીયો આપણે આગળ બનાવેલા છે, એની અંદર સ્પષ્ટતા કરેલી છે, બહુ વિશેષ નથી કહેતો. કારણ કે ધવલભાઈને પાછું વાસુદેવ મહાત્મય ગ્રંથ કાંઈ ખબર નહીં એટલે કહી દઉં. સ્કંદ પુરાણ અંતર્ગત આવેલું વિષ્ણુખંડ, એની અંદર 32 અધ્યાયનું વાસુદેવ મહાત્મ્ય છે બરાબર. એની અંદર ભગવાન બદ્રીપતિ નારાયણે નારદજીને ઉદ્દેશીને જે સનાતન ધર્મ કીધા કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરવી, બહુ વિસ્તારથી બધા અધ્યાયોની વાત કરેલી છે. તો આ જે અધ્યાયો જે છે તે સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાની માતા જે ભક્તિ, તો તેને હરિગીતાથી પણ સ્વામિનારાયણ સંપ્રદાય, ઉદ્ધવ સંપ્રદાયની અંદર જેને ઓળખવામાં આવે એવી હરિગીતા પ્રકરણ 1 અને આપણે અધ્યાય જોઈએ તો 32થી 36ની અંદર આ હરિગીતાની વાત કરવામાં આવી છે વિસ્તારથી. ભગવાન સ્વામિનારાયણે જે હરિગીતા કીધી 32થી 36, તેની અંદર સનાતન ધર્મની જ વાત કરવામાં આવી છે. એટલે આ ધવલભાઈને કહેવું કે ભાઈ તમારી જે અંદર મગજની અંદર રહેલા જે કચરા છે કાઢી નાખો, કે ભાઈ સત્સંગી જીવન માન્ય નથી, કે વચનામૃત માન્ય નથી, ફક્ત શિક્ષાપત્રી માન્ય છે. એટલે બધા કચરો તમારા મગજની અંદર ભરાયેલો છે. ચાલો મૂળ વાત પર આવીએ. પાછા આ વાત કરી કે સનાતન જે ધર્મનું પ્રતિપાદન જેવું વાસુદેવ મહાત્મ્યની અંદર ભગવાન બદ્રીપતિ નારાયણે કરેલું છે, તે સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 32થી 36ની અંદર છે. હવે શ્રીમદ ભાગવત પુરાણની વાત કરીએ તો દરેક આચાર્યોએ પોતપોતાના સંપ્રદાય પ્રમાણે
એના પ્રમાણે ટીકા ભાષ્યની રચના કરી. એટલે શ્રીમદ ભાગવત એ તો દરેક માને જ છે. ભગવાન શ્રીજી મહારાજે પણ શ્રીમદ ભાગવતને ઉદ્દેશીને એનો મહિમા, એની પુરસ્ચરણ વિધિ, કેવી રીતે વાંચવું, શ્રોતાના વક્તાના લક્ષણ, જે ભાગવતનું રહસ્ય, તેનો મહિમા, દરેક વસ્તુ બહુ વિસ્તારથી ભગવાને કીધેલી છે. તેનું વર્ણન સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય જોઈએ તો 1 થી 9. તો આ 9 અધ્યાયની અંદર સંપૂર્ણ રીતે શ્રીમદ ભાગવતના સમગ્ર વિસ્તારથી એનું વર્ણન કરવામાં આવેલું છે. અને ભાગવતનું જે રહસ્ય જે છે, જે 10 લક્ષણ, જે સર્ગ વિસર્ગ આદિ જે 10 લક્ષણો કીધેલા છે, એ દરેકની પણ વિસ્તારથી ચર્ચા આની અંદર પણ કરવામાં આવી છે. તદુપરાંત વચનામૃત આપણે જોઈએ તો વડતાલનું પહેલું વચનામૃત, તેની અંદર પણ આ જ વાતની ચર્ચા ભગવાન શ્રીજી મહારાજે કરેલી છે. વચનામૃત પર પછી આવીએ છીએ, તો આ પ્રસંગ આવ્યો એટલે પ્રસંગોપાત કહી દીધું. હવે આગળ વાત કરીએ તો ભગવાન સ્વામિનારાયણે સાંખ્યને ઉદ્દેશીને પણ ઘણા અધ્યાયોની વાત કરેલી છે. તો ચોથું પ્રકરણ અધ્યાય જોઈએ તો 68થી માંડીને 73, બરાબર. તો આની અંદર સબીજ જે સાંખ્ય શાસ્ત્ર છે તેની વિસ્તારથી ચર્ચા કરવામાં આવેલી છે. તો આ કહેવાતા આ ધવલભાઈ પટેલ એ સાંખ્ય શાસ્ત્રને માને જ કે નથી માનતા, બરાબર, સ્પષ્ટતા કરે. યોગશાસ્ત્રને ઉદ્દેશીને ભગવાન સ્વામિનારાયણ 10 જેટલા અધ્યાય કીધેલા. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય જોઈએ તો 56 થી 66. આની અંદર સંપૂર્ણ રીતે જે યોગ શાસ્ત્રનું વર્ણન કરેલું, એટલે કે સત્સંગી જીવનની અંદર કાંઈ બીજું છે નહીં. જે સનાતન કહેવાતા સાંખ્ય અને યોગશાસ્ત્ર સનાતન કીધા જ, બરાબર. એનું વ્યાસ સૂત્રની અંદર પણ વાત આવે છે. હાલના આધુનિક જે સાંખ્ય અને યોગ જે નિરીશ્વર વાત પર લઈ ગયા છે, જેનું ખંડન ભગવાન વેદ વ્યાસે પણ પોતાના વ્યાસસૂત્ર બ્રહ્મસૂત્રની અંદર કરેલું છે. ભગવાન શ્રીજી મહારાજે જે વાત કરી સાંખ્ય અને યોગની, એ મોટે ભાગે મહાભારતની અંદર આવેલો જે શાંતિ પર્વ, જે મોક્ષ ધર્મ આપણે કહીએ છીએ, એમાંથી જ આ બધી વસ્તુ લીધેલી છે. વિસ્તારથી વાત આની અંદર કરી 10 અધ્યાયથી. પછી વેદની ઉત્પત્તિ ભગવાને બતાવી છે. તો પ્રકરણ 5 છે, અધ્યાય જોઈએ તો 53 છે. આની અંદર વેદની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની વાત કરવામાં આવી છે. તદુપરાંત શિક્ષાપત્રી સમગ્ર છે, ચોથું પ્રકરણ 44મો અધ્યાય વિસ્તારથી આની અંદર ચર્ચા કરવામાં આવી છે, બરાબર. તો આગળ વાત કરી લીધી. હવે ભગવાન શ્રીજી મહારાજ પોતે સ્વયં જાતે જે ધર્મશાસ્ત્ર, એટલે કે જે આચાર વિચાર, આચાર સંહિતા જે આપણે કહેવામાં આવે છે, બરાબર, આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર છે, જે તો એની અંદર કેવી રીતે ધર્મ પાળવો, પછી કેવી રીતે શુદ્ધિની અંદર જોઈએ તો બાહ્ય શુદ્ધિ, આંતરિક શુદ્ધિની વાત કરવાની, સૂતકની વાત કરવામાં આવી છે. પછી રાહુનું સૂતક જે આવે, ગ્રહણ આવે, તેની સૂતકની વાત કરવામાં આવી છે. પછી પ્રાયશ્ચિતની વાત કરવામાં આવી છે. એવી રીતે સમગ્ર ધર્મશાસ્ત્ર, કેટલા ધર્મ, પ્રવૃત્તિ, નિવૃત્તિ ધર્મ, પછી શ્રાદ્ધની વાત તો 96 પ્રકારના શ્રાદ્ધો બતાવવામાં આવેલા છે. આ તમામ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય જોઈએ તો 1 થી 54, એટલે 54 જેટલા અધ્યાયથી ભગવાન શ્રીજી મહારાજે આ ધર્મશાસ્ત્રની અંદર વિસ્તારથી વાત કરેલી છે. સત્સંગીજીની અંદર આવું તો બધું બહુ છે સત્સંગીજીની અંદર. એટલે આવો કોઈ એમ કહેતું હોય કે સત્સંગીજીવન કચરો છે, તો સમજી લેવાનું કે આની બુદ્ધિની અંદર કચરો ભરેલો છે, અથવા તો એ માણસ સ્વયં જાતે જ જે સનાતન ધર્મની અંદર કેવી વિકૃતિ ધરાવે છે, કેવી માનસિકતા ધરાવે છે, તે આના પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. કારણ કે કાંઈ પણ ખંડાત્મક વૃત્તિ હોય તો સૌપ્રથમ પોતે જે સંપ્રદાયના ગ્રંથની એ લોકો ખંડન કરવા માગતા હોય તો પહેલાં એનો અભ્યાસ કરી અને પછી ખંડન કરતા હોય તો આવા દોષો ન થાય. આવું જાહેરની અંદર હું હાસ્યાસ્પદ પોતે જાહેર ન થાય. આ તો લોકોને તરત ખબર પડી જશે કે ધવલ પટેલ નામની કોઈ વ્યક્તિ જે છે આવી યુટ્યુબ ચેનલ ઉપર આવી હાંકી રહ્યા છે. તો આવા માણસોની વિકૃતિ, એની માનસિકતા તરત ખબર પડી જાય. ફક્ત ને ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર એને રાગ અને દ્વેષ છે તે આ જાહેર થાય છે અને બહુ પોતાને વૈષ્ણવોના ચુષ્ટ માને છે. તો જાઓ, સ્વામી દયાનંદ સરસ્વતીએ સ્વયં પોતે સત્ય પ્રકાશની અંદર તમારા પુસ્તક માર્ગ વિશે જે અનાપ શનાપ લખેલું છે, બરાબર, તો ત્યાં જઈને જવાબ આપવા જાઓ, કેમ જતા નથી? એના કેટલા વિડીયો તમે બનાવ્યા? તમારી તાકાત જ નથી ત્યાં જવાની, કારણ કે તમને ત્યાંથી બોચીમાંથી દબો છે. કારણ કે એ લોકો કોઈ પણ
વેદ સિવાય કાંઈ માનવા તૈયાર નથી. વેદની અંદર પણ સંહિતા છે તેને મુખ્ય માને છે. આવા બીજા કોઈ પુરાણ, ઇતિહાસ, ભાગવત, ગીતા, ઉપનિષદો કોઈને માનવા તૈયાર નથી. એ લોકોએ સત્યાર્થ પ્રકાશની અંદર સ્પષ્ટ રીતે તમારા પુષ્ટિ માર્ગનું ઘણું ખંડન કરેલું છે. એ તો આવું ખંડન તો બીજા અન્ય કોઈ વૈષ્ણવ સંપ્રદાયનું પણ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની બી એણે વાત લખેલી છે, બરાબર. એને તો આપણે વિડીયો બનાવીને ખંડન કરીને મૂકેલું જ છે. પણ આ જેને ખજવાળાવે છે વારે ઘડીએ ઊભું કરીને હું પેલું દુઃખ ઊભું કરે તેમ વારે ઘડીએ અન્ય સંપ્રદાયની અંદર જઈને ખટપટ કરવી, આ કરવી, ખંડન કરો, બરાબર. શાસ્ત્ર આધારે કરો. તમારી તાકાત હોય તો મેં તમને ઓપન ચેલેન્જ કરીએ, જાહેરની અંદર આવો ને સત્સંગની અંદર કોઈ પણ દોષ આરોપણ બતાવો કે વચનામૃતની અંદર એવા કોઈ પણ તમે તમારા બરાબર ઘરના વાક્ય નહીં પણ શાસ્ત્ર આધારેનું ખંડન કરીને બતાવો. તમે આ જે કહેવાય ને કચરો છે સત્સંગી અને વચનામૃત, તો શાસ્ત્ર આધારે પુરવાર કરીને આપો. અમે તમને જાહેરની અંદર લલકારીએ છીએ. સાબિત કરીને આપો તમે કે સત્સંગી જીવન અને વચનામૃત એમાં કયો અધ્યાય, કયો શ્લોક, કયું પ્રકરણ તમને એવું લાગે છે, આવો અને બતાવો. એટલે બોલવામાં માપ રાખો ભાઈ, માપ રાખો. વિદેશમાં છું એટલે એમ નહીં માનતા, બરાબર, કે કાંઈ કોઈ બોલનાર નથી. અવાજ તો દરેક જગ્યાએ પહોંચે જ છે આ યુટ્યુબ ચેનલ ઉપરથી. હવે આવું તો સત્સંગની અંદર બહુ લખેલું છે, એમાં આપણે બહુ ઊંડા ઉતરતા નથી. આટલા ખાલી પ્રસાદ રૂપે આપણે એને આપીએ છીએ. પણ જાહેરમાં જ્યારે આવશે મને લાગે કે આવે નહીં, કારણ કે એની પરિસ્થિતિ જોઈને આપણે જાણી ગયા કે આ ફક્ત કૂવામાંના દેડકા જેવું ડ્રાઉં ડ્રાઉં કરનારું પ્રાણી છે, જેનું જ્ઞાન પણ આપણે સંકુચિત જ્ઞાન ખબર છે, કે જે માણસને વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની બી ખબર નથી, તો પછી એને સ્વામિનારાયણ સંપ્રદાયનું ખંડન કરવા ભાઈ આવી ગયા છે. અલા ભાઈ, ભલા માણસ, પહેલાં જોવું તો ખરા ને ગીતા પ્રેસનું સંક્ષિપ્ત જે સ્કંદ પુરાણ, તે એના તો આપણે વિડીયો બનાવેલા. હાસ્યાસ્પદ વ્યક્તિ છે, દયા આવે છે, એ દયાની પરિસ્થિતિવાળા. હવે જે વસ્તુ કોર્ટની અંદર કેસ દાખલ કરેલો કાલોપુરનો, એને છોડીને ચીકણું કર્યા કરતા હતા, બરાબર. એની ચર્ચા અત્યારે નથી કરતો. જ્યારે પ્રસંગ આવશે ત્યારે સમગ્ર આખું વિગતવાર એની પણ આપણે ચર્ચા કરીશું. હવે સત્સંગી જીવનની વાત કરી, પ્રસાદ આપ્યો. હવે થોડો વચનામૃત પર આપણે થોડું એ કરીએ. તો વચનામૃત ગ્રંથ જે છે તો ભગવાન સ્વામિનારાયણે જ્યાં સભા કરી તો પોતાના કહેવાતા નંદ સંતોએ તે ભગવાનની જે પરાવાણી હતી તેનો સંગ્રહ કર્યો. એટલે કે ભગવાન સ્વામિનારાયણના જે શબ્દ સંગ્રહિત કરતા 4 નંદ સંતો હતા, તે જે પુસ્તક રૂપની અંદર આવ્યું તેને વચનામૃત કહેવાય છે. એટલે કે ભગવાન શ્રીજી મહારાજના વચનરૂપી અમૃત એ જ વચનામૃત છે. તો એ વચનામૃતની અંદર ભગવાન શ્રીજી મહારાજે જોઈએ તો વેદ, ઉપનિષદ, બરાબર, કે ભાગવત, ભગવદ્ ગીતા, ઇતિહાસ, પુરાણ, દરેકમાંથી લઈને લગભગ 93 જેટલા શ્લોકો જે છે તે ટાંકી અને પોતે સ્વયં 93 તો ફક્ત છે, એની ઉપર બી ઘણા શ્લોક 2 વાર આવે, 3 વાર આવે છે, વધારે પણ હશે. પણ આ મોટે ભાગે 93 જેટલા શ્લોકો ઉપર વિસ્તારથી પોતાના જે રામાનુજ સંપ્રદાય પ્રમાણે, વિશિષ્ટતા ભેદ પ્રમાણે એનું અર્થઘટન કરેલું છે. જે પણ નંદ સંતોને કંઈ સંશય હોય તો જાહેરની અંદર પ્રશ્ન પૂછે તો ભગવાન સ્વામિનારાયણ તેનું નિરાકરણ કરેલું છે. હવે આની અંદર થોડું વિસ્તારથી ચર્ચા કરીએ તો ભગવાન શ્રીજી મહારાજે વડતાલના 18મા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે કીધું છે કે અમારા સંપ્રદાયના મુખ્ય શાસ્ત્ર કયા પ્રમાણો, તો 4 વેદ કીધેલા છે, બરાબર. જે શિક્ષાપત્રીમાં કીધેલા તે આની અંદર કીધેલા છે. 4 વેદ છે, વ્યાસ સૂત્ર કીધું, શ્રીમદ ભાગવત કીધું, મહાભારતની અંદર 3 ગ્રંથની અંદર ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ, વિદુર નીતિ, પછી વાસુદેવ મહાત્મ્ય અને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ. આ 8 શાસ્ત્ર શ્રીજી મહારાજે વડતાલના 18મા વચનામૃતની અંદર સંપ્રદાયના પ્રમાણિત ગ્રંથ કીધા. તો પછી આને આ ભાઈ કચરો કહેશે, બરાબર. વેદાંતિક જે શાસ્ત્ર શ્રીજી મહારાજે આની અંદર પ્રતિપાદન કર્યા તે, અને ભગવાન શ્રીજી મહારાજે પ્રથમના 52મા વચનામૃતની અંદર કીધું કે ભાઈ પૂરો જ્ઞાની કોને કહેવાય, તો જે ભગવાનના આ 4 શાસ્ત્રે કરીને જાણે ભગવાને તો યથાર્થ પૂર્વ જ્ઞાની કહેવાય. તેની અંદર 4 શાસ્ત્ર કયા આવ્યા છે, તો સાંખ્ય છે, યોગ છે, વેદાંત છે અને પંચરાત્ર છે. ને આ જ વસ્તુ ભગવાન સ્વામિનારાયણે વડતાલના બીજા વચનોની અંદર બી વાત કરી છે. તો પછી આ જે 4 શાસ્ત્રે કરીને જાણે તે પૂર્વ જ્ઞાનીની અંદર ભગવાને વિસ્તારથી વાત કરી આની, તો પછી આ 4 શાસ્ત્રને આ માને જ કે નથી માનતા? ધવલભાઈ જાહેરની અંદર એનો જવાબ આપે. લોયાના 9મા વચનામૃતની અંદર ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે ભાઈ જ્ઞાન કેવી રીતે ઉપજે, તો બૃહદારણ્ય, છાંડોગ્ય, કઠવલ્લી આદિ ઉપનિષદ તથા વ્યાસસૂત્ર, વાસુદેવ મહાત્મ્ય જે ગ્રંથો છે તેને સારા સદગુરુ થકી કે જો એને ગ્રહણ કરે, એની પાસે ભણે તો એનો જે બોધ છે મુખ્ય
તો એ થાય ને એટલે કે આ જે બધા ઉપનિષદો અને વ્યાસસૂત્ર અને વાસુદેવ મહાત્મ્યાદી જે ગ્રંથો, ભગવદ્ ગીતા રહી ગઈ, ભગવદ્ ગીતા, આ બધા જે ગ્રંથો છે, સારા ગુરુ જે કીધા, કયા ગુરુ? તો સ્તોત્રીય અને બ્રહ્મનિષ્ઠ, જે વેદની અંદર કીધા કે જે વેદને જાણનારા છે અને જેને ભગવાનની અંદર જેને સ્થિતિ છે, એવા સાચા ગુરુઓ થકી આ શાસ્ત્ર ભણવાના. તો પછી આ વચનાઓની અંદર જે આ બધા શાસ્ત્રના ઉપનિષદની વાત કરી, તો એને માન્ય છે કે નથી આ બધા ઉપનિષદો? આની જ વાત કરવામાં આવી છે. તદુપરાંત ભગવાને શ્રીમદ ભાગવતનો પહેલો સ્કંદ છે, તેનો પહેલો અધ્યાય જે છે, જન્મા જશે યત નામના, એના પરથી આખું વચનામૃત કીધેલું છે. તો આવા તો ઘણા બધા વચનામૃતો છે. તેમાં પછી ભગવાન શ્રીજી મહારાજે મધ્યના 39મા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે દસમ સ્કંદ અને પંચમ સ્કંદનું રહસ્ય કીધેલું છે. તો આ ભાઈ દસમ સ્કંદ અને પંચમ સ્કંદ ભાગવતના માને જ કે નથી માનતા, એનું વિસ્તારથી વર્ણન આની અંદર કીધેલું છે. મધ્યના 64મા વચનામૃતની અંદર ભગવાન શ્રીજી મહારાજે દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વ અવતારના અવતારી તરીકે કીધેલા છે. તદુપરાંત પંચાળાના 6ઠ્ઠા વચનામૃતની અંદર દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વ અવતારના અવતારી કીધેલા છે. અને દરેક જે શ્રીમદ ભાગવતના જે અક્રૂર જે દશાવતાર સ્તુતિ કરી હતી ભગવાનને, એ અનુસાર જ આની અંદર એનું અર્થઘટન કરવામાં આવ્યું છે. તો પછી આ બધા વચનને ભાગવત આદિકના માને કે નથી માનતા? વચનામૃત કોઈ અવર ગ્રંથ નથી. આ શ્રીમદ ભાગવત, ગીતા, ઉપનિષદો, એની અંદર જે વાતો છે તેને લઈને જ એનું અર્થઘટન કરવામાં આવેલું છે. પંચાળાનું 6ઠ્ઠાની વાત કરી, પંચાળાનું 7મું વચનામૃત છે, તેની અંદર ભાગવતની વાત છે. પછી આ પ્રથમનું 52મું વચનામૃત છે, તેની અંદર બી મોક્ષ ધર્મની અંદર જે વાત આવે, મોક્ષ ધર્મ એટલે કે શ્રીમદ મહાભારત પંચમ વેદ, એની અંદર શાંતિ પર્વની અંદર મોક્ષ ધર્મ આવે છે, તેની આ વાત કરવામાં આવેલી છે. તદ ઉપરાંત આપણે જોઈએ તો પંચાળાનું બીજું વચનામૃત, બરાબર, તેની અંદર પણ આ શાંતિ પર્વ, મોક્ષ ધર્મની અંદર આવતા સાંખ્ય અને યોગ, એની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. આવા તો બધા અનેક પ્રમાણો છે. એક પણ એવું વચનામૃત તમે કાઢીને બતાવે, ધવલભાઈને આપણે ચેલેન્જ કરીએ છીએ, બરાબર, કે જે સનાતન વૈદિક શાસ્ત્રથી કાંઈ પણ સામ્યાણ સંપ્રદાયનું હોય, બરાબર, એવું લાવીને બતાવે. દરેક વસ્તુ સનાતન વૈદિક શાસ્ત્ર અનુસાર જ આની અંદર એના પર અર્થઘટન કરેલું છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના જે કહેવાતા વિશેષતાદ્વૈત મત જે છે એને અનુસાર ભગવાન શ્રીજી મહારાજે પોતાનો જે મત છે તેની અંદર રજૂ કરેલો છે. અરે આપણે લોયાનું 14મું વચનામૃત, તેની અંદર દરેક આચાર્યની રુચિની વાત કરી, તેમાં વલ્ભાચાર્યજીનું નામ પણ અંદર લખેલું છે કે ભાઈ વલ્ભાચાર્યજીને મુખ્ય અહીં કે સેવા રીતિ હતી, બરાબર, એમાં એને મુખ્ય રુચિ હતી. એમ કહીને વાત કરી તો તમે વલ્ભાચાર્યના મતના છો, વાંચ્યું જ ખરું તમે વચનામૃત, કે તમે એને કચરો કહો છો? તો તમારા ગુરુને ભાઈ તમે કચરો કહેશો? આ વચનામૃતની અંદર આ બધા નામ ને બધું આવે છે, આ બધી વસ્તુઓ. એટલે બોલવામાં આ લોકો આજે માપ રાખતા નથી, કોઈને ભાન નથી. ખંડન કરો, બરાબર જ ખંડન કરવું જોઈએ. પહેલાં ઋષિ મુનિઓ હતા, આપણે ઉપનિષદાદિકની અંદર વાંચીએ છીએ, તો ભગવાન જનક રાજા હતા, તે દરેક વિદ્વાનોને બોલાવતા હતા અને એની અંદર શાસ્ત્રાર્થ થતો હતો. એની અંદર સ્ત્રી ભક્ત ગાર્ગી આદિક બી છે, બરાબર, કે યાજ્ઞવલ્ક્ય આદિક ઋષિના પણ સંવાદો આપણે જોવા મળે છે. તો એવી રીતે શાસ્ત્રાર્થ કરો, પણ આવી રીતે આટલી બધી નીચ કક્ષાએ ઉતરી જવું, બીજાના ગ્રંથને કચરો કહેવો, આ તો બહુ માનસિકતા છે. આ કચરા જેવી વ્યક્તિ જે હોય તેને જ આવું બધું સૂજે, કારણ કે એના મગજની અંદર નકરો કચરો છે. આ તો તમને ફક્ત આટલા પ્રમાણ આપ્યા. દરેક વચનામૃતની અંદર જે મૂળભૂત શાસ્ત્ર જે છે, સનાતન ધર્મ, જે સનાતન શાસ્ત્ર, તેને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે. આજે મેં પહેલી વાત કરી વાસુદેવ મહાત્મ્યની અંદર જે સનાતન ધર્મ કીધો બદ્રીપતિ નારદજીને ઉદ્દેશીને, એવા તો અનેક વચનામૃતો છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી. લોયાનું 60મું વચનામૃત વાંચો, ઇન્દ્રિય અંતકરણ અનુભવ સિદ્ધ, કે ભગવાનનું જ્ઞાન કયું? તો ગીતાના જે પુરુષોત્તમ યોગનું નિરૂપણવાળો આખો અધ્યાય છે લઈને, જે પુરુષોત્તમ નિરૂપણવાળો જે છે, આ ઘણા બધા શ્લોકો લઈને શ્રી કૃષ્ણ ભગવાન દેવકીનંદને જ કીધા, બરાબર, કે એ જેમ કે મુખ્ય પામવા યોગ્ય છે. સનાતન જે કહેવાતા વાસુદેવ મહાત્મ્ય છે, 18મા અધ્યાયની અંદર જે વાત કરેલી છે કે અક્ષરધામાધિપતિ જે છે, પંચરાત્ર તંત્રની અંદર જે વાત કરેલી છે, તે બધા અવતાર ધારણ કરે છે, ધામની અંદર એ રહ્યા છે, શ્વેતદીપની અંદર 5 વાર પોતે નિરંતર દર્શન આપે છે. આ વાત લખેલી 48 બીજા વચનામૃતની અંદર. તે જ વાત આ વાસુદેવ મહાત્મ્ય 18મા અધ્યાયની અંદર લખેલી છે. એટલે આ બધું જે ભગવાને લખેલું છે, આ તો હું કેમ કહું છું કે કાલે ઉઠીને આવું કોઈ બીજું બોલતા હોવા વિચાર કરે કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ શાસ્ત્ર જે કહેવાતા મુખ્ય શિક્ષાપત્રી, સત્સંગ અને વચનામૃત,
એ સનાતન વૈદિક જ છે ને ભાઈ, તમારે કશી કરવાની જરૂર નથી. આજથી 118 વર્ષ પૂર્વે જ્યારે કાશીની અંદર શાસ્ત્રાર્થ થયો હતો, આ તમામ શાસ્ત્રો 140 જેટલા પંડિતોએ જોઈને એના પર મોરછાપ આપેલી છે. સનાતન જ છે ને તમારા કહેવાતા કેટલાક આચાર્યો પણ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા છે, એ લોકો પણ જાણે છે બધી વસ્તુ. એટલે નાહક ખાલી તમે જે રાગ દ્વેષ હોય સ્વામિનારાયણ સંપ્રદાય તે એ ખુલ્લેઆમ આવી અને જાયની અંદર બોલો. બાકી આવી રીતે ખોટી રીતે આવી રીતે શાસ્ત્ર તો કરશો, તેનું ફળ ભગવાન તમને આપ્યા વગર ક્યારેય છોડે. કારણ કે આ તો તમે સમગ્ર તમે જેને માનો છો, જેને ઈષ્ટ માનો છો, એવા ભગવાનના મુખ્ય કહેવાતા જે શ્રીમદ ભાગવત, જેને તમે સમાધિ ગ્રંથ કહો છો, એના કેટલા અધ્યાયો આવે છે. મેં તમને 9 અધ્યાયની વાત કરી. આ સત્સંગ જીવનમાં 4થા પ્રકરણમાં 1 થી 9 અધ્યાય ને એવા તો જે આ વચનામૃતની અંદર કેટલા એવા શ્લોકો છે, એના પર શ્રીજી મહારાજે આખા વચનામૃત કીધેલા છે. તો આ તમે ભાગવત દ્રોહી છો, ગીતાના બધા શ્લોકો આવે તો ગીતાના શ્લોકને તમે માનતા એટલે ગીતા દ્રોહી છો, એટલે તમે શાસ્ત્ર શત્રુ છો મોટા. શાસ્ત્રને આવી રીતે જે અનાદર કરો, દ્રોહ કરો, એ સૌથી મોટો અપરાધ છે. આ અપરાધ સહન થાય તેવું નથી, અસહનીય છે, બરાબર. એટલે આ બધી વસ્તુ જે છે તે વિચાર્યા વગર આવું બોલવું બેફામ ગમે તેમ. કોઈ અજ્ઞાની માણસ બોલે તો અજ્ઞાનતાના હિસાબે ઠીક છે, પણ તમે તો જાણે બહુ મોટા જ્ઞાની છો ને પંડિત છો તેમ યુટ્યુબ ચેનલ ઉપર જાહેરની અંદર વારે ઘડીએ ડીંગ હાંકો છો. એટલે જાહેરની અંદર બોલવું પડે છે. સંપ્રદાયનો પહેલાં વિચાર કરો, બરાબર. અમે કોઈ દિવસ તમારા સંપ્રદાય વિશે ગમે તેમ બોલેલા છે મૂળ સંપ્રદાયમાંથી? શું અમને ખબર નથી તમારા સંપ્રદાયમાં શું થાય એવું નહીં? તમારા સંપ્રદાયની અંદર અમે શાસ્ત્ર આધારે કાંઈ શાસ્ત્રાર્થ કરો તો કરી શકીએ એમ છે. બધી વસ્તુ અમારી પાસે છે પુરાવા, પણ અમારે કશી મગજમારી, કારણ કે અમારો સ્વભાવ છે જ નહીં. જે અમારા સંપ્રદાય ઉપર આણી જશે, અમારા સંપ્રદાયનું અનિષ્ટ કરશે, બોલશે, તો એને જવાબ આપવો અનિવાર્ય છે. બાકી એવી કાંઈ નવરાઈ નથી, બરાબર. સુખેથી અમે પણ ભગવાન ભજીએ છીએ. અને અમારા મંદિરમાં આવો, અમારા મંદિરમાં મુખ્ય કૃષ્ણની મૂર્તિ જ છે, બરાબર. ઉપાસન બી એનું જ થાય છે ને સંપ્રદાયનું નામ પણ ઉદ્ધવ સંપ્રદાય જ છે. અને તમે બહુ ડીંગને ફાંકા મારતા હોય તો આ જે શ્રીમદ ભાગવત કે ગીતા આદિકનું જે મુખ્ય રહસ્ય જે છે તે જાણવું હોય ને તો તમારે આ અમારા કહેવાતા સંપ્રદાયના સત્સંગી જીવન વચનામૃત એનો સહારો લેવો જ પડે, તો તમને મૂળભૂત જ્ઞાન થાય. બાકી હવા જ છે બધા, બરાબર. પર વાંચજો તો ખબર પડે. કારણ કે મૈત્રી ઋષિનો અવતાર સતાનંદ સ્વામી છે, બરાબર. અને સ્વયં જે ઉદ્ધવજી છે તે રામાનંદ સ્વામી રૂપે થઈને આવ્યા. એટલે શ્રીમદ ભાગવતના પાને જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું રદગત અભિપ્રાય જે હતો, જે પોતાનું જ્ઞાન હતું, જેને આપેલું એ 2 વ્યક્તિઓને, એણે જ આ સંપ્રદાય સ્થાપેલો છે ઉદ્ધવજીએ. એટલે આ સંપ્રદાયનો ઉદ્ધવ સંપ્રદાય છે. અને સતાનંદ સ્વામી છે, અવર કોઈ નથી, મૈત્રી ઋષિ. એને સ્પષ્ટ રીતે સત્સંગી જીવન અંદર કીધેલું છે. વાંચો તો ખરા તમે 3 પ્રકરણ 29મો અધ્યાય વાંચો તો તમને ખબર પડે સ્વરૂપાદ્વૈત કે હું રહસ્ય છે દશમ સ્કંદનું, હું કહેવા માગે સતાનંદ સ્વામી ભાગવતનું રહસ્ય તમને ખબર પડે. શિક્ષાપત્રી ઉપર સતાનંદ સ્વામીને ગાળો ભાંડો છો તમે, બરાબર. એ બી અસહ્ય વાત છે તમારી કે એની અંદર બી જે શિક્ષાપત્રીના શ્લોક બધા છે એના પર જે અર્થઘટન સતાનંદ સ્વામીએ કરેલું છે, ભાગવત આદિકનું જે રહસ્ય સમજાવ્યું છે, પણ તમારા મગજમાં ઉતરે એવું નથી. કારણ કે જે માણસને તિમિરનો રોગ થયો હોય તેને બધું બે જ દેખાય, કમળો થયો તેને બધું પીળું જ દેખાય. તેમ તમારી ખંડાત્મક વૃત્તિ છે. આ સંપ્રદાય વિશે તમારે રાગ દ્વેષ છે, બરાબર. ઈર્ષાવાળી વૃત્તિ છે. એટલે પહેલાં એ પટ્ટી દૂર કરો અને મુમુક્ષુતા સ્વીકારીને જો શિષ્ય ભાવે આ 2 ગ્રંથનું અવલોકન કરશો, સત્સંગી અને વચનામૃત, તો છાતી ઠોકીને તમને કહેવું શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતા આદિકના જે રહસ્ય તમે જિંદગીમાં નહીં સમજાય તેવા આમાંથી તમને સમજણ પડશે. કારણ કે જે દિવસે મેદાનમાં આવો ત્યારે તમને ખબર પાડશો, તમે તમારા જે આ પુષ્ટિ માર્ગના જ્ઞાન પર તમને બહુ અભિમાન છે ને, તો છીનભીન થઈ જશે. ખબર પડશે. આવો તો ખરા એકવાર, બરાબર. કે તમે બહુ ડીંગ હાંકો છો અક્ષર પુરુષોત્તમનું આનું તેનું, પણ કોઈ સાચા સંતનો હજુ તમને શું છે સામનો થયો નથી. બાકી ચેનલ બેનર મૂકીને કાં ચાલ્યા જતો ખૂણામાં ખબર નહીં પડે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિદ્વાન સંતો ઘણા છે, એટલે માપમાં રહેજો, બરાબર. અને બોલવામાં માપ રાખજો. આ જે છે કે સત્સંગ જીવન અને વચનામૃત કચરો કેનારની બુદ્ધિમાં કચરો છે એ દૂર થાય એના માટે આ થોડો પ્રયાસ કરેલો છે. મને લાગે કે આ પ્રસાદથી કહેવાતા ભાઈ ધવલભાઈ પટેલ થોડા આકરા શબ્દ બોલ્યા તો માફ કરજો, બરાબર. બોલવા જ પડે એવા છે. કારણ કે તમે જે શબ્દ ભાષા જે વાપરી અમારા જે મુખ્ય કહેવાતા પ્રબંધ ઉપર, એટલે થોડું કડકાઈથી બોલવાની જરૂર પડી છે. પણ આ વસ્તુ જો મુમુક્ષતા અને રાગદ્વેષથી પટ્ટી કાઢીને જોશો, તપાસશો, વાંચશો,
તો ખરેખર તમારો જે ભ્રમ છે તે દૂર થઈ જશે. બરાબર. ગ્રંથો સારા જ હોય બધા, મુખ્ય જે બનાવેલા હોય નંદ સંતો એને ભગવાન જે જેમ શિક્ષાપતિને તમે માનો છો મુખ્યત્વે, તો પછી એના પર સતાનંદ સ્વામી શ્રીજી મહારાજની આજ્ઞાથી જે અર્થદીપિકા નામની ટીકા છે તેમ તમે કેમ માનતા નથી? ચાલો એ વાત અત્યારે લેતો નથી, જ્યારે પ્રસંગ આવશે ત્યારે વાત કરીશું જ. પણ હવે આવા કચરા શબ્દ જેવા બોલ્યા હોય તો ભલે વાંધો નહીં, અજાણતાથી બોલ્યા કે જાણીને બોલ્યા, પણ આથી સ્પષ્ટતા થઈ જાય અને સાંભળીને પછી જો એની ભૂલ પાછી બોલે તો પછી સમજી લઉં કે આ શાસ્ત્ર શત્રુ જ છે. બરાબર. એની બુદ્ધિની અંદર આસુરીતા પ્રવેશી ગયેલી છે. તો જ આવા ભગવત જે વચનો શ્રીમદ ભાગવત ગીતા વેદ આદિકના છે એ વચનના જે પૂરેપૂરું એનું પ્રતિપાદન કરનાર, એના જે રહસ્ય તેને સમજાવનાર ગ્રંથને કોઈ કચરો કહે તો પછી એ માણસ કેવો હોય એ તો જાણી જ જોવો જોઈએ. આ પ્રવચનને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.